હેલો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જે છે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, કેમ કે આજના આ વિડીયોમાં આપણે 30 કે તેમજ તેના કરતાં પણ વધુ જે યુનિટ નંબર 7 જે આપણું એસિડ બેઝિસ અને સોલ્ટ જોઈ ગયા, તો આના રિલેટેડ આપણે એમસીક્યુ પણ જોવાના છીએ આ વિડીયોમાં. તો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. ઠીક છે, તો ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1 જે છે એ કહેવા માંગે છે કે what happens when a solution of an acid is mixed with a solution of a base in test tube. એટલે કે આપણે કોઈ કસનળી લઈએ છીએ તો એસિડ અને બેઝ બંનેનું અગર આપણે સોલ્યુશન કરીએ છીએ, બરાબર, બંનેનું આપણે મિક્સ કરીએ છીએ તો શું થાય છે? શું તે ટેમ્પરેચર ઓફ ધ સોલ્યુશન ડિક્રીઝ, શું તેનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે, શું તેનું ટેમ્પરેચર વધે છે, કે પછી તેનું ટેમ્પરેચર જે છે સેમ થાય છે, કે પછી સોલ્ટ ફોર્મેશન ટેક પ્લેસ એટલે કે ક્ષાર બને છે? તો ઓબ્વિયસલી તમારો આન્સર જે છે ડી હોવો જોઈએ. ડી એવું કહેવા માંગે છે કે ભાઈ ટેમ્પરેચર ઓફ ધ સોલ્યુશન ઇન્ક્રીઝીસ અને ચોથા નંબરનું શું છે તો કે સોલ્ટ ફોર્મેશન ટેક પ્લેસ એટલે કે આપણું ક્ષાર બનશે. રાઈટ, જો તમે મારા પહેલાના વિડીયો જોયા હશે તો તમને આનો ક્વેશ્ચન તમને આવડવો જ જોઈએ. ત્યાર પછી બીજા નંબરનું છે which of the following salts does not contain water of crystallization. એટલે કે નીચેનામાંથી કયા ક્ષારમાં સ્ફટિકીકરણનું પાણી નથી? તો એમાં એ આપેલું છે બ્લુ વિટ્રિયોલ, પછી આપ્યું છે બેકિંગ સોડા, વોશિંગ સોડા કે પછી જીપ્સમ. તો આમાં તમારો આન્સર હોવો જોઈએ બી, બેકિંગ સોડા. ઓકે, ત્યાર પછી મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 3 નંબરનો સવાલ લખેલું છે કે ઇન ટર્મ્સ ઓફ એસિડિક સ્ટ્રેન્થ એટલે કે એસિડિક સ્ટ્રેન્થની દ્રષ્ટિએ which of the following is in the correct increasing order. એટલે કે તમારે અહીંયા ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં બતાવેલું છે, એટલે વધતા ક્રમમાં જે છે એ કયું કરેક્ટ છે એટલે કે કયું યોગ્ય છે તમારે જણાવવાનું. જો મિત્રો આવું જે છે એક એક્ઝામ પેપર જે હતું જે આપણે ડિસ્કસ કરેલું હતું, બરાબર, જો તમે વિડીયો નથી જોયો તો જોઈ લેજો, પણ કઈ વાંધો નહીં. આ યુનિટના રિલેટેડ આવો એક ક્વેશ્ચન આવેલો જ છે, બરાબર, DDCT ના સેમ્પલમાં. તો એ વિડીયોના અંતે જ, આ જ વિડીયોના અંતે આપણે ડિસ્કસ કરીશું, બરાબર. તો તમારે જો ABCD આપેલું છે કે ભાઈ વોટર, પછી લેસ ધેન એસિટિક એસિડ, પછી લેસ ધેન હાઇડ્રોક્લોરિક એસિડ. બી માં આપેલું છે વોટર, લેસ ધેન હાઇડ્રોક્લોરિક એસિડ, લેસ ધેન એસિટિક એસિડ. સી માં આપેલું છે એસિટિક એસિડ, લેસ ધેન વોટર, લેસ ધેન હાઇડ્રોક્લોરિક એસિડ. અને ડી માં આપેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ, લેસ ધેન વોટર અને એસિડિક એસિડ. તો કયું તમારે આ આવશે? તો તમારે ધ્યાન રાખવાનું કે આવા પ્રકારના ક્વેશ્ચનમાં આપણું આવશે વોટર, લેસ ધેન એસિટિક એસિડ અને પછી લેસ ધેન હાઇડ્રોક્લોરિક એસિડ. આવો ક્વેશ્ચન જે છે DDCT ના સેમ્પલમાં પૂછાઈ ગયેલો છે. રાઈટ, તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ what is the form when zinc react with sodium hydroxide. એટલે કે ઝીંક જે છે એ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્ટ કરે છે તો એનું રિઝલ્ટન્ટ આપણને શું મળે છે? એમાં મેન્શન કરેલું છે કે ઝિંક હાઇડ્રોક્સાઇડ એન્ડ સોડિયમ મળે છે, કે પછી બી સોડિયમ ઝાયકેટ એન્ડ હાઇડ્રોજન ગેસ મળે છે, કે પછી સી સોડિયમ ઝિંક ઓક્સાઇડ એન્ડ હાઇડ્રોજન ગેસ, કે પછી ડી સોડિયમ ઝિંકેટ એન્ડ વોટર. શું મળે છે? તો એમાં આપણો આન્સર આવશે બી સોડિયમ ઝિંકેટ એન્ડ હાઇડ્રોજન ગેસ. હવે સવાલ હશે કે કઈ રીતે? તો જુઓ, એક્સપ્લેનેશનમાં મેન્શન કરેલું છે કે જ્યારે ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરશે તો સોડિયમ ઝાયકેટ, ઓકે, સોરી, ઝિંકેટ એન્ડ હાઇડ્રોજન મળશે. ઠીક છે, ત્યાર પછી આપણે જોઈએ 5મા નંબરનું ટમેટો ઇઝ અ નેચરલ સોર્સ ઓફ વિચ એસિડ. એટલે કે ટમેટો જે છે એક પ્રકારનું નેચરલ સોર્સ છે, બરાબર, પણ એનું કેમિકલી નામ શું છે? તો મેં તમને મારા યુટ્યુબ ચેનલમાં જે મેં વિડીયોઝ બનાવેલા છે તો એમાં મેં તમને આ બધું કીધેલું હતું. રાઈટ, તો તમે એ વિડીયો નહીં જોયો હોય તો મારો જોઈ લો. ઓકે, તો આનો આન્સર આવશે ડી ઓક્ઝેલિક એસિડ. રાઈટ, ત્યાર પછી આ એક ક્વેશ્ચન છે બ્રેઇન ઇઝ એન, એટલે કે બ્રીન જે છે એ શું છે? તો શું એ એમાં મેન્શન કરેલું છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે, બી માં મેન્શન કરેલું છે સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ છે, કે પછી સી સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે, કે પછી ડી સોડિયમ બાયકાર્બોનેટનું જલીય દ્રાવણ છે? શું આવશે? તો ઓબ્વિયસલી આનો આન્સર આવશે સી સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે. રાઈટ, ત્યાર પછી આપણે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, મેન્શન કરે છે કે સોડિયમ કાર્બોનેટ
is a basic salt because it is a salt of એટલે કે સોડિયમ કાર્બોનેટ જે છે એક પ્રકારનું બેઝિક ક્ષાર છે બરાબર કેમ કારણ કે તે એક પ્રકારનો ક્ષાર છે એનું રીઝન શું છે બરાબર તો એમાં આપેલું છે કે ભાઈ શું એ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ છે કે પછી બી વીક એસિડ અને વીક બેઝ છે કે પછી સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ છે કે પછી વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ છે તો મિત્રો તમે જો મારી લેક્ચર સિરીઝ જોઈ હશે તો મેં આના રિલેટેડ મેં એક સિરીઝ જ બનાવેલી હતી ઓકે આ યુનિટના રિલેટેડ તો આમાં એ વસ્તુ બી મેં ડિસ્કસ કરેલી હતી તો તમે એ વિડીયો નથી જોયો તો જોઈ લેજો ઓકે તો આનો આન્સર થશે આપણો ડી વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ કરેક્ટ ત્યાર પછી આ પણ ક્વેશ્ચન જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે લખેલું છે કે ભાઈ આલ્કલાઇન્સ આર એટલે કે આલ્કલાઇન્સ જે છે એ શું છે તો કે એમાં આપેલું છે કે એક પ્રકારનું એસિડ કે જે પાણીમાં દ્રાવ્ય હોય બી માં આપેલું છે કે એસિડ પણ એ પાણીમાં અદ્રાવ્ય હોય ત્રીજું આપેલું છે કે ભાઈ બેઝ કે જે પાણીમાં અદ્રાવ્ય હોય કે પછી ડી બેઝીસ which are soluble in water એટલે કે જે પાણીમાં દ્રાવ્ય હોય કયું તમારે આવશે આન્સર તો એમાં આવશે ડી બેઝિસ છે એક પ્રકારનું કે જે પાણીમાં દ્રાવ્ય હશે કરેક્ટ મિત્રો આપણે એક ક્વેશ્ચન જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે આવા પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે સિલેબસના અંદર આવે છે ધેટ્સ વાય મેં यहाँ पर मैंने कवर किया है राइट તો 9મા નંબરનું કંઈક આવું છે કે ભાઈ એસિડ અને બેઝના જલીય દ્રાવણ વિશે નીચે પ્રકારના સિક્વન્સ આપેલા છે 1 2 3 4 આમાંથી જે છે કયું વિધાન સાચું છે બરાબર તો એમાં મેન્શન કરે છે કે ભાઈ જો પીએચ વધારે હશે તો એનો મતલબ એવું છે કે ભાઈ એનું એસિડિક સ્ટ્રેન્થ જે છે એ મજબૂત હશે બરાબર પછી બી માં આપેલું છે કે જો પીએચ વધારે હશે તો એનું જે એસિડ જે છે એ નબળું હશે પછી સી માં આપેલું છે કે ભાઈ લોઅર ધ પીએચ એટલે કે જો પીએચ ઓછો હશે તો એનો આધાર જે છે મજબૂત હશે બરાબર એટલે કે બેઝ જે છે સ્ટ્રોંગ હશે અને પછી ડી માં આપેલું છે કે ભાઈ લોઅર ધ પીએચ અને વીકર ધ બેઝ તો આમાં ઓકે આ જે છે 1 2 3 4 હતા તો તમારે અહીંયા એબીસીડી માં મેન્શન કરેલું છે કે કયું વિધાન સાચું છે શું પહેલું અને ત્રીજું સાચું છે બી માં આપેલું છે શું બીજું અને ત્રીજું સાચું છે ડી સી માં આપેલું છે શું પહેલું અને ચોથું સાચું છે કે પછી ડી માં આપેલું છે 2 અને 4 કયું સાચું છે મિત્રો તો એમાં આવશે આપણો આન્સર ડી એટલે કે બીજું વિધાન શું છે તો કે હાયર ધ પીએચ વીકર ધ એસિડ એનો મતલબ એવો છે કે પીએચ વધારે એમ એસિડ જે છે આપણું નબળું હશે અને આપેલું છે ચોથા નંબરનું સાચું છે એનો મતલબ એ છે કે ભાઈ લોઅર પીએચ એટલે કે પીએચ નાનું હશે અને એનો બેઝ જે છે એ નબળો હશે કરેક્ટ સો ક્વેશ્ચન હશે કે આવું કઈ રીતે યાર મને ખબર ના પડી તો જુઓ સ્ટ્રોંગર ધ એસિડ એનો મતલબ એવો છે કે જો એસિડ જે છે એ મજબૂત હશે ત્યારે જે છે પીએચ લો હશે બરાબર અને જો તેનો આધાર મજબૂત હશે એનો મતલબ એવો છે કે ભાઈ તેનો પીએચ જે છે એ વધારે છે તો તમને ના ખબર પડ્યો ને તો મારો પ્રીવિયસ વિડીયો જોઈ લો મેં તમને આ પીએચ વાળા સેક્શનમાં જે છે બધું એક્સપ્લેન કર્યું હતું કે પીએચ જે છે કઈ રીતે વધારે હોય કઈ રીતે ડિક્રીઝિંગ ઓર્ડરમાં હશે આમ તેમ બરાબર આખો મેં એક ટોપિક જ મેં તમને સ્ટડી કરાવેલો છે ઓકે પછી મિત્રો આ થોડો ક્વેશ્ચન જોવા જઈએ તો થોડો ડિફિકલ્ટ જેવો મને લાગે છે બરાબર મેન્શન કરેલું છે કે લાઇમ વોટર રિએક્ટ વિથ ક્લોરીન ટુ ગીવ એટલે કે અહીંયા જે છે કઈ સૂત્ર તમને આપેલું નથી પણ એવું કીધું છે કે જ્યારે લાઇમ વોટર ક્લોરીન સાથે રિએક્ટ થશે તો તમને રિઝલ્ટન્ટ શું મળશે ઓકે તો આનો આન્સર હું ડાયરેક્ટ આપી દઉં છું આપણને મળશે બ્લીચિંગ પાવડર બરાબર હવે તમારી ક્વેશ્ચન હશે કે યાર કઈ ફોર્મ્યુલા કે એવું કંઈક તો આપો યાર તો કઈ ખબર પડે બરાબર તો લાઇમ વોટર જે છે એ બેઝિકલી તમે એવું કહી શકો છો કે CaOH2 બરોબર અને જો ક્લોરીન એટલે કે Cl2 સાથે કરશે રિએક્શન બરાબર તો રિઝલ્ટન્ટ શું મળશે CaOCl2 કે જેને આપણે બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે અને રિઝલ્ટન્ટમાં જે છે પાણી પણ આપણને મળી આવશે કરેક્ટ ત્યાર પછી 11મા નંબરનું છે વોટ ઇઝ ધ પીએચ રેન્જ ઓફ અવર બોડી આપણા બોડીની પીએચ ની રેન્જ કેટલી છે જો તમે મિત્રો મારો વિડીયો જોયો હશે તો તમને આનો આન્સર આવડવો જ જોઈએ તો ઓબ્વિયસલી પહેલા નંબરનું જ આપણું આન્સર છે 7 થી 7.8 જેટલી આપણી હ્યુમન બોડીની પીએચ ની રેન્જ છે કરેક્ટ ત્યાર પછી આપણે જોઈએ 12મા નંબરનું રેઇન ઇઝ કોલ્ડ એસિડ રેઇન વેન ઇટ્સ એટલે કે નોર્મલ જે રેઇન થાય છે વરસાદ પડે છે તો એ તો ઠીક છે પણ આપણે એસિડ રેઇન ક્યારે કહેવામાં આવે છે તો મિત્રો જો તમે મારો વિડીયો જોયો હશે તો આનો આન્સર પણ તમને આવડવો જ જોઈએ તો ઓબ્વિયસલી એનો આન્સર આવશે સી કે જ્યારે પીએચ ની રેન્જ 5.6 કરતા બી નીચે હોય ત્યારે આપણે એસિડ રેઇન કહે છે રાઈટ ત્યાર પછી જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ શું છે શું એ વીક બેઝ છે
શું એ વીક એસિડ છે કે પછી એ સ્ટ્રોંગ બેઝ કે પછી સ્ટ્રોંગ એસિડ? કયું આવશે આપણું આન્સર? તો ઓબ્વિયસલી આપણો આન્સર હોવો જોઈએ સ્ટ્રોંગ બેઝ, રાઈટ? એક્સપ્લેનેશન્સ પણ મેં આપ્યું છે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ આયોનાઇઝ થઈને એક વોટર પ્રોડ્યુસ કરે છે જે લાર્જ અમાઉન્ટ ઓફ હાઇડ્રોક્સાઇડ આયોન્સ એમાં પ્રેઝન્ટ હોય છે. ધેટ્સ વાય આપણે એને સ્ટ્રોંગ બેઝ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આ ક્વેશ્ચન છે તમારું થોડું એવું ક્રિટિકલ થિંકિંગ ના રિલેટેડ પણ છે. તો 14મા નંબરનો શું છે કે ભાઈ કોઈ જલીય દ્રાવણ જે છે એ લાલ લિટમસ ને જે છે શું કરે છે? બ્લુ બનાવે છે. ઓકે, કોઈ એવું સોલ્યુશન છે કે જે લાલ લિટમસ ને વાદળી કરે છે, બ્લુ કલરનું કરે છે. જો આમાં આપણે કયો એવો વધારે એક્સેસ એડિશન નાખી દઈશું, બરાબર, વધુ પડતો કોઈ આપણને ફેરફાર આપણે આમાં કરીશું તો આપણને સોલ્યુશન જે છે કે કયું મળશે જે રિવર્સ ચેન્જીસ થઈ જશે એના રિલેટેડ, બરાબર, એનું ઊંધું થઈ જશે. તો એમાં આપેલું છે કે ભાઈ બેકિંગ સોડા, બરાબર, સોરી બેકિંગ પાવડર. પછી બીજામાં આપેલું છે લાઈમ એટલે કે ચૂનો. પછી સીમાં આપેલું છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન અને ડીમાં આપેલું છે HCl. તો બેઝિકલી આનો આન્સર આવી જશે HCl, બરાબર. તો બેઝિકલી જે છે આપણે HCl નો ઉમેરો કરીશું કોઈ એવા સોલ્યુશનમાં તો એનું રિવર્સ ચેન્જ કરી દેશે એવું આ ક્વેશ્ચનમાં કહેવામાં આવે છે. પછી 15મા નંબરનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ યુઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો યુઝ નીચેનામાંથી શેમાં થાય છે? એઝ એન એન્ટાસાઇડ, બી આપેલું છે ઇન મેન્યુફેક્ચરર ઓફ સોપ, સી છે એઝ અ ક્લીનિંગ એજન્ટ કે પછી ડી એઝ અ આલ્કલાઇન બેટરીઝ. શેમાં થાય છે? ઓબ્વિયસલી આ પણ વસ્તુ મેં તમને કીધેલી હતી, સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ આલ્કલાઇન બેટરીઝમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કેમિકલ ફોર્મ્યુલા ઓફ વોશિંગ સોડા. વોશિંગ સોડાનો કેમિકલ ફોર્મ્યુલા શું હશે? Na2CO3 into 7H2O કે પછી Na2CO3 into 5H2O, Na2CO3 into 2H2O કે પછી Na2CO3 10H2O. Which one is correct? તો obviously answer number D, Na2CO3 into 10H2O, right? ત્યાર પછી જોઈએ which of the following is not a acidic salt એટલે કે એસિડિક ક્ષાર જે છે આમાંથી કયો નથી, બરાબર. સવાલ જે છે તમે ધ્યાનથી વાંચતા જજો મિત્રો. આઈ નો કે અમુક ટાઈમે તમે સાચા જોશો પણ એક વખત અગર તમે MCQ ની જે આન્સર શીટ છે એમાં અગર તમે કરેક્ટ કરી લીધું એના પછી તમે કંઈ નહીં કરી શકો, રાઈટ? સો ધ્યાન રાખજો કેમ કે આમાં નેગેટિવ માર્કિંગ પણ છે, ઠીક છે? એટલે MCQ ને તમે બરાબર સમજો કે એ શું કહેવા માંગે છે, ડાયરેક્ટ જ આન્સર ના લખી દો. તો આનો આન્સર આપણો આવશે ડી, CH3COONA, ઠીક છે? પછી જોઈએ એ સોલ્યુશન ઓફ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ નું સોલ્યુશન જે છે એ શું છે? શું એ લાલ લિટમસ પત્રને બ્લુ બનાવી દે છે કે પછી ઇટ વિલ ટર્ન્સ પીએચ પેપર ગ્રીન એટલે કે પીએચ પેપર જે છે ગ્રીન કલરનું હોય છે, બરાબર, કે પછી એ ટર્ન બ્લુ લિટમસ પત્ર ને લાલ કલરમાં ફેરવી દે છે કે પછી કઈ ઇફેક્ટ જ નથી થતું લિટમસ પેપરનું? તો આનો આન્સર શું થશે? ડી એટલે કે બીજા નંબરનું એટલે કે ઇટ વિલ ટર્ન પીએચ પેપર ગ્રીન, બરાબર. અને ચોથા નંબરનું શું છે? ઇટ વિલ નોટ અફેક્ટ લિટમસ, રાઈટ? સો આવા પણ ક્વેશ્ચન પૂછાવી શકે છે. પછી પીએચ નું જે છે એ 1 હશે કયા કન્ડિશનમાં? તો જુઓ આનો આન્સર આવશે એ કે જ્યારે કોઈ સ્ટ્રોંગ એસિડિક હશે તો એની પીએચ ની રેન્જ જે છે એ 1 હશે, રાઈટ? ત્યાર પછી જોઈએ એગ શેલ ઇઝ મેડ અપ એટલે કે જે અંડું હોય છે, રાઈટ, ઈંડા, તો એના ઉપરની જે શેલ હોય છે તો એ શેની બનેલી હોય છે? તો ઓબ્વિયસલી CaCO3 એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની બનેલી હોય છે. ત્યાર પછી જોઈએ સોડિયમ કાર્બોનેટ ઇઝ અ બેઝિક સોલ્ટ બીકોઝ ઇટ ઇઝ અ સોલ્ટ ઓફ એટલે કે સોડિયમ કાર્બોનેટ જે છે એ બેઝિક ક્ષાર છે કારણ કે તેનો ક્ષાર જે છે કેવું હોય છે? શું એ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ હશે? શું એ વીક એસિડ અને વીક બેઝ હશે કે પછી સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ હશે કે પછી વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ હશે? તો આપણો આન્સર હશે ડી, વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ, રાઈટ? ત્યાર પછી જોઈએ 22મા નંબરનું કેલ્શિયમ ફોસ્ફેટ ઇઝ પ્રેઝન્ટ ઇન ટૂથ એનેમલ
તો it is in its nature is called as a basic, right? ત્યાર પછી જોઈએ 23મા નંબરનું, which of the following gives the correct increasing order of acidic strength? એટલે કે નીચે તમને ABCD મુદ્દા આપેલા છે, તો એમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડર કયો છે એસિડિક સ્ટ્રેન્થ માટે, અને એ બી સાચો હોવો જોઈએ, રાઈટ? સો આમાં આપણે હું ડાયરેક્ટ તમને આન્સર કહી દઉં છું, તો એ આવશે પહેલા, વોટર is less than acetic acid, again less than hydrochloric acid, કે જેને આપણે HCl પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ 24મા નંબરનું, which among the following is not a base, right? એટલે કે જુઓ કયું નીચેમાંથી આપેલું કયું બેઝ નથી, રાઈટ? સમજજો જરા વિકલ્પને. તો એમાં આવશે ડી, C2H5OH. તમે જે છે મારી યુટ્યુબ ચેનલમાં છો તો સબસ્ક્રાઇબ કરી લો, બરાબર? એ પહેલા તમે મને આ દરેકના ફૂલ ફોર્મ મને કોમેન્ટ કરજો, બરાબર? પહેલું જે છે NaOH, તો એનું ફૂલ ફોર્મ શું થાય છે? ફૂલ ફોર્મ મીન્સ એનું નામ લખો, રાઈટ? પછી આવશે KOH. આ બધાના મેં મારી યુટ્યુબના વિડીયોમાં મેં બતાવી દીધેલા હતા નામ, તો બી મને જે છે કોમેન્ટ કરીને તમે બતાવો, રાઈટ? પછી ત્રીજું છે NH4OH અને ડી છે C2H5OH, રાઈટ? એટલું મને કામ કરી આપો. ત્યાર પછી જોઈએ 25મા નંબરનું, એટલે કે which of the following statement is not correct, રાઈટ? સો એમાં મેન્શન કરેલું છે એ, all metal carbonates react with acid to give salt, water and carbon dioxide, કે પછી બી, all metal oxide react with water to give salt and acid, કે પછી સી, some metals react with acids to give salt and hydrogen, કે પછી ડી, some non-metals oxide react with water to form an acid. તો આમાં આન્સર આપણે આવશે બી, all metals oxide react with water to give salt and acid, right? ત્યાર પછી 26મા નંબરનું, which of the following statement is true for acid? એટલે કે એસિડ માટે નીચેના કયા સ્ટેટમેન્ટ સાચા છે? શું એ bitter and change in litmus to blue, કે પછી sour and change the red litmus to blue, કે પછી sour and change a blue litmus to red, કે પછી bitter and change blue litmus પત્ર to red? તો એમાં આપણો આન્સર આવશે સી, sour and change blue litmus to red, રાઈટ? આ પણ જે છે મેં મારા યુટ્યુબના વિડીયોમાં તમને સમજાવેલું જ હતું સ્ટેટમેન્ટ્સ, રાઈટ? પછી તમને આ ક્વેશ્ચન જે આપ્યો છે એ બી થોડો ક્રિટિકલ થિંકિંગ વાળો છે. તો લખેલું છે કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડના પાતળા જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયું સોલ્યુશન જે છે મોજૂદ હોય છે, એટલે કે એમાં શું હોય છે? તો એમાં આપેલું છે H3O પ્લસ Cl માઇનસ, બીમાં આપેલું છે H3O પ્લસ OH માઇનસ, સીમાં આપેલું છે Cl માઇનસ પ્લસ OH માઇનસ, કે પછી ડીમાં યુનિયોનાઇઝ HCl. તો આમાં આન્સર જે છે તમારે શું આવશે? તો આમાં આવશે તમારો આન્સર એ, H3O પ્લસ ક્લોરીન માઇનસ. ઓકે, પછી મિત્રો આ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે ક્વેશ્ચન, તો હું એવું કન્સિડર કરી શકું છું કે જે આપણું DDCT માં જે છે આવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાવી શકે છે. અહીંયા તમને મિત્રો રિઝલ્ટન્ટ આપેલું છે, એનો મતલબ એ છે કે NaHCO3 ફોર્મ બાય ધ રિએક્શન ઓફ, એટલે કે તમારે આ જે છે રિઝલ્ટન્ટ આપેલું છે અને કીધું છે કે ભાઈ આ પ્રતિક્રિયા કયા શેના દ્વારા રચાય છે, બરાબર? તો અહીંયા ABCD માં જે છે તમને લેફ્ટ હેન્ડ સાઈડ આપેલું છે અને જે રિઝલ્ટન્ટ જે છે એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તમને ઓલરેડી ક્વેશ્ચનમાં ગીવન છે. બસ તમારે બેલેન્સલી કેમિકલ ઇક્વેશનના મદદથી તમારે આનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર મિત્રો? તો આવું ક્વેશ્ચન જે છે તમે મોઢે કરી લેજો, આવો તો એકાદ બે તો આવશે જ, બરાબર? તો અહીંયા જે છે ડાયરેક્ટ હું આન્સર લખી દઉં છું, તમારો આન્સર આવશે એ. હવે ક્વેશ્ચન હશે યાર કઈ રીતે મને કહો, બરાબર? તો જુઓ એક્સપ્લેનેશનમાં મેં તમને એક્સપ્લેન કર્યું છે, એ કઈ રીતે આવશે તો કે NaOH, બરાબર? જ્યારે H2CO3 સાથે રિએક્શન કરશે તો શું મળશે? આપણું રિઝલ્ટન્ટ મળશે NaHCO3 પ્લસ જે છે પાણી મળશે. ઓકે, તો મિત્રો આઈ હોપ કે તમને આ હેલ્પફુલ થશે. આવા પ્રકારના ક્વેશ્ચનો જે છે તમે કરી લેજો, બરાબર? અને જો તમે બેલેન્સલી કેમિકલ ઇક્વેશન નથી જોયો મારો વિડીયો, તો એ પણ જોઈ લો, મેં બહુ સારી રીતે તમને એક્સપ્લેન કરેલો છે. ઠીક છે મિત્રો? ત્યાર પછી મિત્રો આ વાળો એક ક્વેશ્ચન છે, pH જે છે એ H2O ની કેટલી હશે? તો આમાં જે છે આન્સર હું ડાયરેક્ટ લખી દઉં છું કે ભાઈ H2O એટલે કે પાણીની રેન્જ જે છે pH ની 7 હશે, બરાબર? ત્યાર પછી મિત્રો આ ક્વેશ્ચન છે
એમાં મેન્શન કરેલ છે કે અ સોલ્યુશન ટર્ન્સ રેડ લિટમસ બ્લુ ઇટ્સ pH ઇઝ લાઇકલી ટુ બી, એટલે કે કોઈ એવું સોલ્યુશન જે છે જે લાલ લિટમસ પત્રને વાદળી કલરનું એટલે કે બ્લુ કલરનું બને છે તો તેની pH ની રેન્જ જે છે કેટલી હશે? આ બહુ મસ્ત ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે, શક્યતા છે મિત્રો, બરાબર. તો એનો આન્સર આવશે ડી 10, બરાબર. તો pH ના રિલેટેડ તમે મારો વિડીયો જોઈ લો, મેં તમને આખું pH ના રિલેટેડ આખો ટોપિક મેં તમને એક્સપ્લેન કરેલો છે. આ પણ ક્વેશ્ચન જે છે મિત્રો થોડો ક્રિટિકલ થિંકિંગ વાળો છે. એમાં લખેલું છે કે ભાઈ અ સોલ્યુશન રિએક્ટ વિથ ક્રશ એગ શેલ ટુ ગીવ અ ગેસ ધેટ ટર્ન્સ લાઇમ વોટર મિલ્કી. ધ સોલ્યુશન કન્ટેન્સ, એટલે કે કોઈ સોલ્યુશન જે છે એ કોઈ ઈંડાના શેલ એટલે કે ઈંડાનું જે બહારનું આવરણ હોય છે, બરાબર, વ્હાઈટ કલરનું, તો એની સાથે કોઈ પ્રતિક્રિયા આપે છે અને સાથે સાથે ગેસ પણ આપે છે, બરાબર. અને આ જે ચૂનો અને પાણી, બરાબર, તો તેનું દૂધિયું બને છે, બરાબર. તો આ પ્રકારનું સોલ્યુશન જે છે એમાં શું નાખેલું હશે, એટલે કે એનું સોલ્યુશન જે છે એ કયા પ્રકારનું સોલ્યુશન હશે? તો આમાં આન્સર જે છે આવશે બી HCl, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી આપણને ક્વેશ્ચન જે છે બહુ મસ્ત છે, લખેલું છે કે ભાઈ which of the following types of medicines is used for treating indigestion, બરાબર, એટલે કે નીચેનામાંથી કઈ એક દવા છે કે જે અપચાની સારવાર માટે ઉપયોગી છે, બરાબર. તો એમાં આપેલું છે એ એન્ટીબાયોટિક, બી પીડાનાશક, બરાબર, પછી સી માં આપેલું છે એન્ટાસિડ્સ અને પછી ડી માં આપેલું છે એન્ટીસેપ્ટિક. તો કયું આવશે આન્સર? ડી એન્ટાસિડ્સ, બરાબર, એન્ટાસિડ્સ. ત્યાર પછી મિત્રો હવે આપણે DDCET નો ક્વેશ્ચન જોઈએ કે જે આ ચેપ્ટરના રિલેટેડ છે. DDCET માં ક્વેશ્ચન કેટલા પૂછાઈ ગયેલા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રકારે છે કે which of the following is an example of weak acid, એટલે કે નીચેનામાંથી કયું વીક એસિડનું એક્ઝામ્પલ છે? શું એ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ વીક એસિડ છે, કે પછી શું એસિટિક એસિડ જે છે એ વીક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ વીક એસિડ છે, કે પછી નાઇટ્રિક એસિડ જે છે એ વીક એસિડ છે? તો આમાં જે છે તમારો આન્સર આવશે બી એસિટિક એસિડ જે છે તમારું એક્ઝામ્પલ છે વીક એસિડનું, બરોબર. ત્યાર પછી આ યુનિટના રિલેટેડ બીજો પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે DDCET માં. તો એ કંઈક આ પ્રકારે છે કે which of the following is an example of strong base, એટલે કે સ્ટ્રોંગ બેઝ નું એક્ઝામ્પલ કયું છે? શું NH4OH છે, કે પછી બી CaOH2 છે, કે પછી સી બોથ A અને B આ બંને એક્ઝામ્પલ સ્ટ્રોંગ બેઝ ના છે, કે પછી NaOH? તો આમાં આન્સર તમારો આવશે ડી NaOH. બસ તમારે મિત્રો મારે એક હેલ્પ કરવાની છે, મારું એક કામ કરવાનું છે કે તમારે આ A B જે આપણા જે બંનેના નામ જે છે તમારે મારે કોમેન્ટ કરવાના છે, બરાબર, કે આ બંનેનું ફૂલ ફોર્મ જે છે શું છે. આઈ હોપ કે તમને આ વિડીયો બહુ હેલ્પફુલ થયો હશે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. ફ્રેન્ડ્સ, મેં DDCET ના રિલેટેડ લેક્ચર સિરીઝ બનાવેલી છે કે જેમાં મેં યુનિટ નંબર 1 જે યુનિટ અને મેઝરમેન્ટનું મેં ચેપ્ટર પૂરું કરેલું છે. ત્યાર પછી મેં કેમેસ્ટ્રીમાં જે છે યુનિટ નંબર 1 અને 2 મેં આ વિડીયોના અંત સુધીમાં મેં પતાવી દીધું છે. ત્યાર પછી આપણે આગળના લેક્ચરમાં જોઈએ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, ઠીક છે? તો પ્લીઝ તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, તેમજ તમારા મિત્રો સાથે પણ આ લેક્ચર સિરીઝ શેર કરો જેથી મને પણ થોડું મોટિવેશન મળે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.